વિદુરજી આવ્યા છે. વિદુરનું સ્વાગત સન્માન કર્યું છે. એ ગુજરાતમાં યાત્રા કરતા કરતા ગયા અને આપણા પ્રભાસ સોમનાથનો એરિયા, ત્યાંના બ્રાહ્મણોએ સમાચાર, એવું ભાગવતમાં લખ્યું છે, ત્યાંના બ્રાહ્મણોએ સમાચાર આપ્યા અને કહ્યું કે યુદ્ધ થયું, એમાં પાંડવો જીત્યા, રાજા પાંડવો બન્યા છે. એ પોતાના પાંડવોના રાજ્યનું દર્શન કરવા આવ્યા, બહુ વિવેક કર્યો. પણ એમાં વિદુરજીને ખબર પડી ધૃતરાષ્ટ્ર ગાંધારી અહીંયા રહે છે પાંડવોના સાનિધ્યમાં, એની પાસે ગયા. ધૃતરાષ્ટ્રને કહ્યું, મને ઓળખો છો? અવાજ પરિચયમાં હતો. ધૃતરાષ્ટ્ર વિદુર આવ્યા જ્યારે જ્યારે જાણ્યું ત્યારે બહુ રેડ્યા છે. વિદુરને કહ્યું, વિદુર તમે મને સમજાવવાનો પ્રયાસ બહુ કર્યો હતો પણ હું સમજો નહીં, અત્યારે હું નિસહાય બની ગયો છું. બહુ રેડ્યા છે. વિદુરજીએ કહ્યું, શું કામ રડો છો? આ સત્તા જતી રહી, પુત્રો મૃત્યુ પામ્યા એટલે? બોલે ના. તો બોલે એટલા માટે રડું છું કે વાતની મને ખબર નહોતી કે પાંડવો આટલા પવિત્ર છે. જો એ વાતની મને ખબર હોત પાંડવો આટલા પવિત્ર છે તો આને મારવાના હું ક્યારેય પ્રયાસ ન કરે. શું નિષ્ઠાથી અમારી સેવા કરે છે. વિદુરજીએ કહ્યું, હજી પાંડવોના ઘરના માલપોવા ખાવા બહુ ગમતા લાગે છે ભાઈ તમને. તમારી અવસ્થા જુઓ. આત્મા જરયાગ્રસ્ત પરગેહ વૃદ્ધાવસ્થાએ તમારા શરીરને ઘેરી લીધું છે. જરયાગ્રસ્ત, જરા એટલે વૃદ્ધાવસ્થાએ તમારા શરીરને ઘેરી લીધું છે. અને મોટાભાઈ તમે જન્મથી અંધ તો છો જ, દેખાતું તો નથી. મોટાભાઈ તમારા કાનની શક્તિ પણ ઓછી થઈ ગઈ છે, તમને સાંભળવામાં તકલીફ પડે છે. અને ત્રીજું, તમે જ્યારે બોલો ને ત્યારે કફ બોલે છે. ભાગવતમાં તો લખ્યું ઘૂઘરા વાગે, એવું લખ્યું છે. તમે જ્યારે બોલો ત્યારે ઘૂઘરા વાગે છે અને કફ બોલે છે. મોટા ભાઈ, આ મોતની નિશાની છે. અને હજી તમને આ બધું ગમે છે. આ ભીમને તમે ઝેરના લાડુ ખવડાવવાનો પ્રયાસ કર્યો. એ ભીમ અત્યારે તમને પીરસવા આવે ને તમારી થાળીમાં લાડુ મૂકે ત્યારે તમને નથી લાગતું કે એ તમને પિંડદાન કરે છે? અને તમે પાછા કૂતરાની જેમ ખાવ છો. ભીમા બવરજિતમ પિંડમ માદતે ગૃહપાલ. ગૃહપાલ એટલે કૂતરો. અહો મહીયસી જંતો જીવિતાશા યથા ભવ. શું જીવવાની ઈચ્છા છે તમને? શું બાકી છે હવે? એ મોટાભાઈ શરીરનો સ્વાર્થ છે ત્યાં સુધી ચાલો એ પૂરો કરો, પણ શરીરનો સ્વાર્થ પૂરો થાય પછી તો માણસનું મન વૈરાગ તરફ જવું જોઈએ કે નહીં? ગત સ્વાર્થમિમમ દેહમ. શરીરનો સ્વાર્થ હોય છે. હા, પગ છે, ચાલી લ્યો, જી આવો, બધે ફરી આવો. પગ છે ત્યાં સુધી. આંખ છે, દેખાય છે, બધું જોઈ લ્યો. કાન છે, સાંભળી લો. પચે છે, ખાઈ લ્યો. જે ખાવું પચે છે ને ખાઈ લો. પણ આ બધું પૂરું થઈ જાય, ચાલવાનું પૂરું, જોવાનું પૂરું, સાંભળવાનું પૂરું, પચવાનું પૂરું, પછી તો માણસને વૈરાગ જાગવો જોઈએ કે નહીં? પછી અહીંયા શું શું રાખ્યું છે? પછી આ વાત વિદુરજીએ કહી છે.
ગતસ્વાર્થ મિમમ દેહમ વિરક્તો મુક્ત બંધના. તમને મુક્તિ મળવી સંભવ નથી, પણ તમે મારી સાથે આવો તો તમને મુક્તિ આપું. કોઈને કીધા વગર નીકળી ગયા ગાંધારી અને ધૃતરાષ્ટ્ર. એ અહીંયા ગંગાના કિનારે જ આવ્યા છે, હરિદ્વારમાં. સાત ધારા ગંગાની વહે છે ને ત્યાં. એનું નામ સપ્ત સ્ત્રોત તીર્થ છે. સ્ત્રોતો ભી સપ્તભિરિયાવૈ ધુનિ સયાદ્યા વ્યઘા ધુનિ સપ્તધા વ્યઘા સપ્તાનામ પ્રીતયે નાના સપ્તસ્ત્રોત પ્રચક્ષતે. એને સપ્ત સરોવર કહેવામાં આવે છે અત્યારે. ત્યાં એને 5મા દિવસે ગતિ મળી. આ બાજુ પાંડવો દર્શન માટે આવ્યા વડીલોના, તો પાંડવોને ધૃતરાષ્ટ્ર મળ્યા નહીં. બહુ ચિંતા થઈ. પાંડવો ખૂબ ચિંતા કરે. તે નારદજીને પ્રેરણા કરી. ભગવાને નારદને મોકલ્યા છે. નારદજીએ પાંડવોને મળીને કહ્યું કે તમે ધૃતરાષ્ટ્ર ગાંધારીની ચિંતા ન કરો, હવે તમે તમારી ચિંતા કરો. સમય અત્યારે સારો, ભવિષ્યમાં સમય બહુ ખરાબ આવશે.